કેમ છો મિત્રો? જો આપણે વરસાદ ચાલુ હતો એટલે આ પ્લાવ બાકી બુકિંગ ગયા હતા, અત્યારે લઈને આવ્યા છે પ્લાવ લઈને પ્લાવ મારવા માટે. તો મિત્રો પ્લાવ આપણે મારેલા છે એનું તમે રિઝલ્ટ જુઓ. ખાલી એક ધાર્યા દેખાય છે ને, જુઓ તમને કઈ ઉકરી કે કશું જ નહીં દેખાય. એક ધારી માટી બધી પથરેલી છે. જોઈ એક ખેતર ને બધા ખેતર આપણે આ ખેતરમાં પણ માર્યા હતા એમને પછી આમ એ રીતનું છે. દેખાય છે એક ધારી માટી પથરેલી. બાકી રહી ગયું છું વરસાદ ચાલુ થયો એટલે જેવું થવું છે. આખો એરિયા બાકી રહી ગયું. તો મિત્રો આપણે આ પ્લાવ મારવાનું ચાલુ કરી દીધું છે અને થોડુંક જ રહ્યું છે, બહુ બાકી છે નહીં. પણ તમે આ બાજુ જુઓ, આપણે જે પ્લાવ મારેલા છે એ જુઓ અને આ બાજુનો એરિયા જુઓ કેટલું બધું કચરું છે. અને આ બાજુ બધું કચરું અંદર ડબાઈ જાય છે અને જમીનનું લેવલ પણ એક ધાર્યું રહે છે. પ્લાવનું સેટિંગ તમને જો કમ્પ્લીટ કરતા આવડે તો ખેતરનું લેવલ એક ધાર્યું પકડાઈ રહે છે. રહું છે લમસમ 5-6 લીટર જેટલું બાકી છે. જો મિત્રો મીડિયમનો ચોથો ગેર હતો, આપણે રિવર્સમાં લઈને આવીએ છીએ એટલે આવતો મીડિયમનો ચોથો ગેર કરી દઈએ છીએ. એટલે મીડિયમના ચોથામાં સ્પીડ વધી જાય છે. એટલે આપણે મીડિયમના ત્રીજામાં આપણે આ પ્લાવ ચલાવીએ છીએ.